નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 જૂન 2023 હવામાન વિભાગની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં હાલ વાતાવરણમાં અવનવા પલટો આવી રહ્યો છે। રાજ્યમાં ચોમાસું ક્યારે આવે છે તે અંગે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે કેરળમાં 4 જૂન નહીં પરંતુ 6 જૂન સુધી ચોમાસું આગમન થઈ શકે છે। જે બાદ ગુજરાતમાં પર ચોમાસું ક્યારે બેસશે તેની જાણ થશે। હાલ ચોમાસું ઘણી જ ધીમી ગતિએ કેરળમાં તરફ આગળ વધી રહ્યું છે। ખાનગી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ચોમાસું સ્થિર હતું અને તેને ધીરે ધીરે આગળ વધવા માટે અનુકૂળ હવામાન બની રહ્યું છે। બંગાળની ખાડી અને અરબ સાગરની બંને તરફ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। હાલ જે ચોમાસું આગળ વધવાનું છે તેને નબળું ચોમાસું વધી રહ્યું છે, જેથી તેની ગતિ છે તે પણ ઘણી ધીમી છે। તેમણે વધુમાં જણાવ્યું કે અનેક હવામાન સંસ્થા અને હવામાન વિભાગ અનુમાન કરતા હતા કે કેરળમાં 4 જૂનના રોજ ચોમાસું બેસી જશે અને અંતર્ગત રીતે લાગી રહ્યું છે કે 4 જૂનના રોજ પણ કેરળમાં ચોમાસું નહીં આવે, 5 અથવા તો 6 જૂનના રોજ આવી શકે છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે નેતૃત્વના ચોમાસું જો કે કેરળ મોડું બેસશે તો એવું નહીં માનવું કે ગુજરાતમાં પણ ચોમાસું મોડું આવશે। ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે કેરળમાં ચોમાસું બેસશે પછી સ્પષ્ટ થશે। અરબી સમુદ્રમાં કોઈ બદલાવ આવે તો આ ગતિમાં પણ ફેરફાર આવી શકે છે। જો ઝડપથી ચોમાસું આગળ વધશે તો ધાર્યા પ્રમાણે 19 અથવા તો 20 જૂનના રોજ પણ ચોમાસું ગુજરાતમાં આવી શકે છે। બુધવારે હવામાન વિભાગે આગામી સમયમાં હવાની દિશામાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તાપમાનમાં મોટા વધારા ઘટાડાની સંભાવના નથી, પરંતુ 1 થી 2 ડિગ્રી વધારો થઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમણે એમ પણ જણાવ્યું કે હાલ ગુજરાતના પ્રી મોન્સૂન એક્ટિવ થઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને થંડરસ્ટોર્મ એક્ટિવના કારણે રાજ્યના અમુક ભાગોમાં વરસાદ થયો હતો। આગામી દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે જૂન મહિનામાં શરૂઆતમાં જ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો બસ આજના હતા એટલા જ સમાચાર। ફરી મળીશું નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર ચેનલમાં।